નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ એવરીબડી. વન વિદ્યાલયના આંબાબારી ચેનલમાં, એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે 5 પાઠ અંગ્રેજીમાં પટાવ્યા, ત્યાર પછી છઠ્ઠા પાઠની આજે શરૂઆત કરીએ આપણે. બહુ સરસ મજાનો પાઠ છે મિત્રો, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. મિત્રો, એક પ્રસંગ છે, રસ્કિન બોન્ડના જીવનમાં એક પ્રસંગ બને છે, એના વિશેની વાત એણે ડિટેલમાં કરી છે. બહુ સરસ મજાનો પાઠ છે મિત્રો, એકદમ નાનો ટૂંકો ટચ પાઠ છે. આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. લખે છે મિત્રો રસ્કિન બોન્ડ પોતાના શબ્દોમાં કે વેન આઈ વોઝ એટ કોલેજ, કે જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે. મિત્રો, રસ્કિન બોન્ડ જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે સમય દરમિયાનની અહીંયા એ પોતાના પ્રસંગની વાત કરે છે કે કોલેજમાં જ્યારે હતો ત્યારે એ પોતાનો સમય કેવી રીતે વિતાવતો તેના વિશે લખે છે કે આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા, કે મેં દેહરાની અંદર મારું જે સમર વેકેશન છે એ સ્પેન્ડ કરવું એટલે વિતાવવું. આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા, કે દેહરાની અંદર વિતાવતો હતો. માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, અને દેહરા જે છે, દેહરા એની દાદીનું જગ્યા છે, દાદીનું પ્લેસ છે. આઈ વુડ લીવ ધ પ્લેન એટલે સપાટ મેદાન, કે આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી એટલે વહેલું, ઇન મે, કે મે મહિનાની પહેલાં હું જે મારા સપાટ મેદાનો જે છે, સપાટ મેદાનો મીન્સ કે દિલ્હીમાં રહે છે અને દિલ્હીના સપાટ મેદાનો છોડીને મેની શરૂઆત થાય તે પહેલાં એની દાદીને ત્યાં જતો રહે છે. અને એની દાદીને ત્યાં ક્યાં સુધી રોકાય છે? એન્ડ રિટર્ન લેટ ઇન જૂન, લેટ એટલે મોડું, જુલાઈ એટલે મે, જૂન અને જુલાઈ આ 3 મહિના કે 2 મહિના જેવો સમય મિત્રો એની દાદીના ઘરે વિતાવે છે. રિટર્ન ઇન જુલાઈ. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા, કે આ દેઓલી જે છે, દેઓલી એ એક નાનું સ્ટેશન છે જે દેહરાથી 50 કિલોમીટર્સ પહેલાં આવી જાય છે. એટલે દિલ્હી, ત્યાર પછી દેહરા અને ત્યાર પછી દેઓલી. દેઓલી પહેલાં દિલ્હી આવે, દિલ્હીથી ઉપડે ગાડી, તે ડાયરેક્ટ દેઓલી જાય અને દેઓલીથી દેહરા જાય. એટલે આ દેઓલી જે જગ્યા છે, સ્થળ છે, એ દિલ્હી અને દેહરાની વચ્ચે આવે છે. અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દેહરા, જે દેહરાથી 50 કિલોમીટર પહેલાં આવી જાય છે. આગળ કહે છે ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન ટેરાઈ, કે ભારતીય ટેરાઈના જે ગાઢ જંગલો છે, ગાઢ જંગલોની બોર્ડર ઉપર આવેલું આ દેઓલી શહેર છે. એ દેઓલી શહેર વિશે એની જે પ્રાસંગિક વાત છે એ આપણને અહીંયા ડિટેલમાં કરે છે કે દર વેકેશનમાં રસ્કિન બોન્ડ જે છે, રસ્કિન બોન્ડ દેહરા એની દાદીને ત્યાં જાય છે ફરવા માટે. પરંતુ એક દિવસ એવો આવી જાય છે, એક પ્રસંગ એવો આવી જાય છે, જે દેઓલી જે સ્ટેશન છે, જે દેહરાથી 50 કિલોમીટર દૂર છે, એ 50 કિલોમીટર દૂર સ્ટેશન પર એનો શું બનાવ થાય છે, જો એ શું નક્કી કરે છે. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ એટલે ઉતરી જવું, બહાર આવી જવું. આઈ વોઝ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેઓલી, કે એક દિવસ હું આ દેઓલી સ્ટેશન ઉપર ઉતરી જઈશ. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને આખો દિવસ હું ત્યાં વિતાવીશ. સ્પેન્ડ કરવું એટલે વિતાવું, ડે એટલે દિવસ. આઈ વોઝ 18. મિત્રો, એ સમયે કોલેજમાં જ્યારે હતો ત્યારે એ માત્ર 18 વર્ષનો હતો. તે સમય દરમિયાન એનો પ્રસંગ રજૂ કરે છે અહીંયા કે આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, કે હું માત્ર 18 વર્ષનો હતો અને મારી દાદીની મુલાકાતે જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપેડ એટ દેઓલી, અને દર વખતની જેમ નાઇટે, રાત્રિના સમયે પેલી ટ્રેન જે છે, ટ્રેન દેઓલી સ્ટેશન પાસે આવીને ઊભી રહી છે. હવે ત્યાં શું થાય છે, અ ગર્લ ડાઉન ધ પ્લેટફોર્મ, ડાઉન એટલે નીચે, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ, કે અ ગર્લ કમ ડાઉન ધ પ્લેટફોર્મ, કે એક છોકરી પ્લેટફોર્મ ઉપર આવે છે. સેલિંગ બાસ્કેટ, સેલિંગ કરવું એટલે વેચવું, અને બાસ્કેટ એટલે ટોપલા. કે મિત્રો, રાત્રે દેઓલી સ્ટેશન ઉપર જ્યારે પેલી ટ્રેન આવે છે તે સમય દરમિયાન એક છોકરી પ્લેટફોર્મ ઉપર બાસ્કેટ એટલે ટોપલા વેચવા માટે આવે છે. આગળ કહે છે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, ઠંડી સવાર હતી. It was a cold morning and the girl had a shawl, કે
રાત્રેની પેલી ટ્રેન દિલ્હીથી ઉપરેલી આવતા દિયોલી સ્ટેશન આવતા એને સવાર થઈ જાય છે અને સવારેની જે વાત છે દિયોલી સ્ટેશન ઉપર એ કેવો પ્રસંગ એ રજૂ કરે છે જો કે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. મિત્રો સવાર થઈ જાય છે એન્ડ ધ ગર્લ હેડ સોલ અને ગર્લની પાસે એક સોલ છે એક્રોસ હર શોલ્ડર જે એણે ખભા ઉપર ફરતે વીંટળાવેલી છે. મિત્રો ઠંડીનું વાતાવરણ હોય એટલે સ્વાભાવિક સોલની જરૂર પડે. આગળ કહે છે હર ફીટ એટલે એના પગ જે છે મિત્રો કે હર ફીટ વેર બેર એટલે ખુલ્લા પગ. મિત્રો એને ચંપલ પણ પહેરેલી ન હતી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ અને એના જે કપડાં જે છે મિત્રો એ કપડાં પણ ખૂબ જૂના હતા, નવા કપડાં નહીં પહેરેલા હતા. સી વોઝ યંગ ગર્લ પરંતુ એ જે છોકરી જે છે છોકરી યુવાન છોકરી છે. આગળ કહે છે વોકિંગ ગ્રેસફુલી ટુવાર્ડ્સ મી અને એ યુવાન છોકરી ગ્રેસફુલી એટલે આકર્ષક રીતે મનમોહક રીતે વોકિંગ કરવું એટલે ચાલવું, ટુવાર્ડ્સ એટલે મારી તરફ, મી એટલે મારી તરફ કે મારી તરફ ચાલતી એ આકર્ષક રીતે મારી તરફ ચાલતી આવી રહી હતી એવો એને ભાસ થાય છે. આગળ કહે છે વેન સી કમ માય વિન્ડો કે જ્યારે પેલી જે છોકરી જે છે ટોપલા વેચવાવાળી એ મારી બારી પાસે આવે છે. વેન સી કમ ટુ માય વિન્ડો સી સ્ટોપેડ એટલે ઊભા રહી જાય. સી સો એણે જોયું. સી સો એટલે તે છોકરી જે છે જોઈ છે ધેટ શું જોઈ છે કે આઈ વોઝ લુકિંગ એટ હર કે હું એના તરફ જોઈ રહ્યો છું. ઇન્ટેન્ટલી એટલે આતુરતાથી, કોઈક આતુરતાથી એક કીટસે ખૂબ એકાગ્રતાપૂર્વક એ છોકરી ઉપર જોઈ રહ્યો છે લેખક. એ આ ટોપલા વેચવાવાળી છોકરી જોઈ લે છે કે એને ખબર પડે છે પણ તે કેવું વર્તન કરે છે. બટ એટ ફર્સ્ટ પરંતુ પહેલાં સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પ્રિટેન્ડેડ કરવો એટલે ઢોંગ કરવો, એવો દેખાવ કરે છે કે નોટ ટુ નોટિસ કે એણે જોયું જ નથી કે આ રસ્કિન બોન્ડ જે આપણો લેખક છે એ લેખક ઉપર એનું ધ્યાન ગયું નથી એવો એ ઢોંગ કરે છે. આગળ કહે છે સી હેડ અ પેલ સ્કિન. પેલ એટલે ફીકી. મિત્રો છોકરી કેવી છે એ છોકરીનું અહીંયા વર્ણન રસ્કિન બોન્ડ પોતાના શબ્દમાં કરે છે કે સી હેડ અ પેલ સ્કિન. એની જે સ્કિન છે એની જે ચામડી જે છે એ થોડીક પેલ થઈ ગયેલી છે, ઝાંખી પડી ગયેલી છે, નિસ્ટેજ થઈ ગયેલી છે. શાઇની બ્લેક હેર. શાઇની એટલે ચમકતા, બ્લેક એટલે કાળા અને હેર એટલે વાળ. એના વાળ જે છે એકદમ ચમકતા કાળા વાળ છે. એન્ડ ડાર્ક બ્લેક આઈઝ અને એની જે આંખ છે ડાર્ક એટલે બ્લેક, આઈઝ એટલે આંખ. એની આંખ જે છે એકદમ ચમકતી કાળી છે. આગળ કહે છે એન્ડ ધેન ધોઝ આઈઝ અને જે આ ડાર્ક આઈઝ જે છે તેની વાત કરે છે. એન્ડ ધેન ધોઝ આઈઝ અને એની જે આંખો છે સર્ચિંગ એટલે જે શોધી રહી છે. મિત્રો એ છોકરી ટોપલા વેચવાવાળી જે છે રસ્કિન બોન્ડ કહે છે કંઈક શોધી રહી છે. સ્વાભાવિક છે મિત્રો, ટોપલા વેચવાવાળી હોય કોઈ કસ્ટમર શોધતી હોય. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી એટલે જીવંત, મેટ એટલે મળવું, માઇન્ડ એટલે મને. અને એ જે આંખો છે છેવટે બંને એકબીજાની આંખો મિક્સ થઈ જાય છે, બંને એકબીજાને જોઈ લે છે. મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર. એ ચિત્રમાં આ બાજુ લેખક છે અને અહીંયા ટોપલા વેચવાવાળી છે. એના વિશેની વાત આપણે આગળ ભણીએ. આ જે સ્ટેશન છે સ્ટેશન દેઓલી સ્ટેશન છે. મિત્રો પરીક્ષાની અંદર તમને ચિત્ર ડિસ્ક્રિપ્શન પૂછાય છે કે ચિત્રમાં તમને જે દેખાય છે એ તમારે કહેવાનું હોય છે. આગળ જોઈએ મિત્રો પાઠને કે સી સ્ટૂડ બાય માય વિન્ડો. સ્ટૂડ એટલે ઊભા રહેવું, બાય માય વિન્ડો એટલે મારી મારી બારી પાસે. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એટલે થોડોક સમય સુધી એ મારી બારી પાસે ઊભી રહી છે. એન્ડ નાઇધર ઓફ અસ એટલે કંઈ પણ નહીં, ઓફ અસ એટલે અમારા બંને વતી, સેડ એટલે કહેવું, એનીથિંગ એટલે કંઈ પણ. પરંતુ એ થોડોક સમય સુધી મારી બારી પાસે ઊભી રહી છે પણ અમે બંને એકબીજાને કશું જ કંઈ બોલતા નથી. બટ ધેન સી મૂડ ઓન એટલે ત્યાંથી જતા રહેવું કે પેલી છોકરી તપલા વેચવાવાળી છે એ રસ્કિન બોન્ડ જ્યાં બેઠો છે તે બારી પાસે આવીને થોડોક સમય સુધી ઊભી રહી છે પણ રસ્કિન બોન્ડ અને તે છોકરી બંને એકબીજાને કશું જ કંઈ કહેતા નથી. થોડોક વાર પછી બિચારી પેલી છોકરી જે છે છોકરી ત્યાંથી જવા માંડે છે કે બટ વેન એટલે પરંતુ જ્યારે સી મૂડ ઓન એટલે ત્યાંથી જતા રહેવું, ચાલવા માંડવું. આઈ ડોન્ટ નો વાય કે જ્યારે ત્યાંથી ચાલવા માંડી ત્યારે આઈ ડોન્ટ નો મને ખબર નથી. વાય એટલે શા માટે આવું બન્યું મને ખબર નથી. શું બને છે?
લેફ્ટ માય સીટ, કે મેં મારી સીટ જે છે બેસવાની સીટ એ મેં બેસવાની સીટ છોડી દીધી. એન્ડ રશ્ડ એટલે ઝડપથી દોડતા જવું ટુ ધ કેરીસ ડોર. કેરીસ ડોર એટલે દરવાજો, કે કમ્પાર્ટમેન્ટનો મિત્રો જે દરવાજો હોય અહીંયા જે આપેલો જે ગેટ પાસે ઊભી રહેલો હોય ઇટ ઇઝ કોલ્ડ કેરીસ ડોર, કે તમે અંદરથી એન્ટર કરી શકો, અહીંથી બહાર નીકળી શકો. ત્યાર પછી આ ડબ્બા હોય છે, ડબ્બાની અંદર આપણે સીટની અંદર બેસવાનું હોય તો આપણે બધા ટ્રેનથી બધા પરિચિત જ છીએ. એટલે રસ્કિન બોન્ડ જે છે, રસ્કિન બોન્ડ પોતાની સીટ છોડીને ઝડપથી દોડતો પેલા દરવાજા પાસે આવી જાય છે. સી નોટિસ્ડ મી એટ ધ ડોર, અને આ સમયે બંને એકબીજાને જોયા છે એની પ્રૂફ કાટરી થઈ જાય છે. જો શું થાય છે, કયો પ્રસંગ બને છે. સી નોટિસ્ડ મી એટ ધ ડોર એન્ડ સ્ટોપ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, કે એણે આ વખતે બરાબર મને જોઈ લીધો, મીન્સ કે એનું ધ્યાન બરાબર મારી તરફ ગયું. અને પછી શું થયું, એન્ડ સ્ટોપેડ એટલે ઊભા રહેવું, કે પેલી છોકરી જે છે ઊભી રહી છે વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ ઉપર મારી રાહ જોતી એ ત્યાં ઊભી રહી જાય છે. મિત્રો એને છોકરીને એવું થઈ જાય છે કે આ જે લેખક છે, માણસ છે, એ માણસ હવે એની જે ટોપલી જે છે ખરીદવાનો છે એવો એને મગજમાં વિચાર આવે છે, એટલે બિચારી ત્યાં ઊભી રહી જાય છે. હવે લેખક શું કરે છે, લેખકની કેવી ઈચ્છા છે ટોપલી ખરીદવાની. જો શું કરે છે, ઝડપથી દોડતો ગેટ પાસે દરવાજા પાસે આવી જાય છે, અને બંને એકબીજાને જોઈ લે છે. અને પછી લેખક શું કરે છે કે આઈ વોકડ એક્રોસ ધ ટી સ્ટોલ. મિત્રો લેખક એની સાથે વાતો કરતો નથી, અને લેખક જે છે એ વોકડ એટલે ચાલતા જવું, એક્રોસ્ડ એટલે સીધા, ટુ ધ ટી સ્ટોલ એટલે જ્યાં ટી સ્ટોલ છે, ચાની દુકાન છે, એ ચાની દુકાન પાસે ચાલતો જતો રહે છે. હવે ચાની દુકાનનું મિત્રો વર્ણન છે, કેવી રીતનું ચાની દુકાનની કન્ડિશન છે કે અ કેટલ વોઝ બોઇલિંગ. કેટલ એટલે કીટલી. મિત્રો ચાની કીટલી તમે જોઈ હશે, એ કીટલી જે છે, અ કેટલ વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર એટલે નાનું આગ, બહુ મોટી આગ કરેલી નહીં હતી, મીન્સ કે ચા બની ગયેલી હતી, માત્ર એ ચા ગરમ રહે એ હેતુસર ચાની કીટલી પર ધીમા આગે એને ગરમ રાખેલી છે. આગળ કહે છે ધ ગર્લ ફોલો મી, અને લેખક ત્યાં જતો રહે છે, અને તેની પાછળ શું થાય છે, ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને પેલી છોકરી જે છે ટોપલા વેચવાવાળી એ પણ પેલા લેખકની પાછળ પેલી ચાની દુકાન સુધી આવે છે. ચાની દુકાન પાસે આવીને શું થાય છે, જો છોકરી બોલવાની શરૂઆત કરે છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક. પેલી ટોપલા વેચવાળી જે છોકરી જે છે એ છોકરી પૂછે છે પેલા રસ્કિન બોન્ડ લેખકને કે ડુ યુ વોન્ટ ટુ અ બાસ્કેટ, કે શું તમારે બાસ્કેટ ખરીદવા છે. સી આસ્ક, તેણે કહ્યું. આગળ વાક્ય ઉમેરે છે છોકરી કે ધે આર વેરી સ્ટ્રોંગ, તેઓ ખૂબ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. ફાઇનનેસ એટલે સરસ મજાના મજબૂત, કેન એટલે વાંસ. મિત્રો એ વાંસ માટે શબ્દ વપરાયેલો છે કેન. ફાઇનનેસ એટલે મજબૂત, કે એ મજબૂત વાંસના બનાવેલા છે. તો એના જવાબમાં લેખક કહે છે નો આઈ સેડ, મેં કહ્યું કે ના, મારે તો નથી ખરીદવા. કે આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે મારે તો કોઈ બાસ્કેટ જોઈતા નથી. આગળ વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર. હવે આટલો સંવાદ થાય છે, બંને વચ્ચે વાતચીત થાય છે, તેમ છતાં થોડોક વાર સુધી બંને એકબીજાને જોતા ત્યાં જ ઊભા રહે છે. કે વી સ્ટૂડ એટલે ઊભા રહેવું, લુકિંગ એટલે જોતા, એટ ઈચ અધર એટલે એકબીજાને, કે એકબીજાને જોતા બંને ત્યાં જ ઊભા રહી જાય છે. ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. મિત્રો લાંબા સમય સુધી બંને ત્યાં જ એકબીજાને જોતા ઊભા રહે છે. એન્ડ ધેન સી સેડ, અને પછી પેલી જે સ્ત્રી છે, ગર્લ છે, એ ગર્લ કહે છે કે બંને એકબીજાને લાંબા સમય સુધી જોયા કરે છે. અને છેવટે પેલી ટોપલા વેચવાવાળી બાઈ ગર્લ જે છે પેલા રસ્કિન બોન્ડને કહે છે આર યુ શ્યોર, કે શું તમે ચોક્કસ છો. યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમારે ચોક્કસ આ બાસ્કેટમાં નથી જોઈતા, ટોપલા નથી લેવા. તેના જવાબમાં કહે છે ગીવ મી વન, ચાલો મને એક આપી દો. ગીવ એટલે આપવું, મી એટલે મને, વન એટલે એક, કે ગીવ મી વન, મને એક આપી દો. આઈ સેડ, મેં કહ્યું. એન્ડ took the one top and gave a rupee. કહે છે મિત્રો કેટલી જૂની વાત છે, કેટલા વર્ષો પહેલાંની વાત છે. જો એ લખે છે
એન્ડ આઈ ટુક એટલે મેં લઈ લીધું. ધ ટોપ વન ઓન ટોપ, વન એટલે એક, ઓન એટલે ઉપરનું, ટોપ એટલે ઉપરનું, કે ઉપરનું જે એક હતું એ એક મેં લઈ લીધું. એન્ડ ગેવ હર અ રૂપી, અને એને ₹1 આપ્યો. મિત્રો ₹1નું ટોપલું ત્યારે વેચાતું હતું. એટલી જૂની વાતો રસ્કિન બોન્ડ આપણને કહે છે. એવો પ્રસંગ એના જીવનમાં બન્યો છે એ કહે છે. આગળ કહે છે આઈ વિશ ટુ ટચ હર ફિંગર. હવે રસ્કિન બોન્ડ જ્યારે પૈસા આપતો હોય છે ત્યારે એની ઈચ્છાઓ કેવી થતી છે કે આઈ વિશ એટલે ઈચ્છા થવી, મને એવું થયું, મને એવું લાગ્યું. ટુ ટચ એટલે સ્પર્શ કરવું. હર ફિંગર્સ એટલે આંગળી, કે મને એવું થયું કે ચાલ હું એની આંગળીને ટચ કરી લઉં, સ્પર્શ કરી લઉં. બટ કુડ નોટ, પરંતુ એ હું કરી શક્યો નહીં. આગળ કહે છે ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. હવે ત્યાં ચાની દુકાન પાસે આ એકબીજાને ટોપલીઓ વેચવાનું લેવાનું કામ કરી રહ્યા છે, અને અચાનક પેલો ગાર્ડ જે છે, ટ્રેનનો ગાર્ડ, બ્લુ હિઝ વિસલ, એની વિસલ વગાડે છે, સિસોટી વગાડે છે. સી સેડ સમથિંગ, અને એ છોકરી કંઈક કહે છે. સી સેડ સમથિંગ બટ આઈ વોઝ લોસ્ટ ઇન ક્લેંગિંગ ધ બેલ. ક્લેંગિંગ એટલે રણકવું, બેલ એટલે એ જે બેલ જે છે, બેલનો રણકાર. એન્ડ હેસિંગ એટલે હિસ ઓફ ધ એન્જિન એટલે એન્જિનનો સુસવાટામાં અને બેલના રણકારમાં એને કંઈ સંભળાયું નહીં. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, કે ગાર્ડે એની બ્લુ વિસલ વગાડી. બ્લુ કરવું એટલે વગાડવું. સી સેડ, અને તે સ્ત્રીએ કંઈક કહ્યું, ગર્લે કંઈક કહ્યું. સમથિંગ એટલે કંઈક. બટ ઇટ વોઝ લોસ્ટ, પરંતુ એ બધું નકામું હતું. લોસ્ટ નકામું કહેવાય જેને. આઈ ઇન ધ, કઈ બાબતમાં નકામું હતું કે ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ. ક્લેંગિંગ એટલે વાગવું, બેલ એટલે ઘંટો જે છે એ ઘંટાના રણકારમાં, અને હેસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનના સુસવાટામાં એ બધું નકામું હતું. મીન્સ કે ગર્લ જે બોલી એ એને સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન, મારે દોડવું પડ્યું. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, કે મેં મારા કમ્પાર્ટમેન્ટમાં, મેં ડબ્બાની અંદર પ્રવેશવા માટે કે બેસવા માટે મારે દોડવું પડ્યું. આગળ કહે છે આઈ વોચ હર. વોચ એટલે જોયા કરવું, કે મિત્રો એ દેઓલી સ્ટેશન ઉપર પેલો લેખક જે છે, લેખક ટ્રેનમાં બેસી તો જાય છે, પરંતુ બેસીને સીધો સીટ ઉપર જતો રહેતો નથી. એ જોયા કરે છે દરવાજા પાસેથી. આઈ વોચ એટલે જોવું. હર એટલે તેને. એઝ ધ પ્લેટફોર્મ સ્લીપેડ અવે. સ્લીપેડ એટલે સરકવું, ધીમે ધીમે જેમ જેમ પ્લેટફોર્મ મારાથી દૂર જતું ગયું તેમ હું એને જોયા કરતો હતો. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ. Okay. I watched her as the platform slipped away. She was alone on the platform. કે બિચારી પેલી સ્ત્રી જે છે, ગર્લ જે છે, એકલી જ પ્લેટફોર્મ પર ઊભી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને તે પણ ત્યાંથી ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ તે મારા તરફ જોયા કરતી અને હસ્યા કરતી હતી. લુકિંગ એટલે જોવું અને હસવું. આગળ કહે છે આઈ વોચડ હર, મેં એને જોયા કરી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, કે રસ્તામાં જ્યાં સિગ્નલ બોક્સ આવે ત્યાં સુધી અમે એકબીજાને બંનેને જોયા કર્યા. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન, અને પછી ધીમે ધીમે પેલું સ્ટેશન જે છે, સ્ટેશન ક્યાંક જંગલમાં સંતાઈ ગયું. મિત્રો ત્યાંથી જે રસ્કિન બોન્ડની જે ટ્રેન છે ત્યાંથી જતી રહી છે. આગળ કહે છે આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન, કે હું હજી પણ એને જોયા કરું છું. આઈ કુડ સ્ટીલ એટલે હજી સુધી એ ગર્લને જોયા કરે છે. સી એટલે જોવું, હર એટલે તેને, સ્ટેન્ડિંગ એટલે ઊભી હતી, ધેર એટલે ત્યાં, અને એલોન એટલે એકલી, કે ત્યાં એકલી ઊભી એ સ્ત્રીને હજી હું જોયા કરું છું. આગળ કહે છે હવે શું થાય છે, ત્યાંથી જતો રહે છે અને એની ધ્યાનમાં હજી એ ગર્લ છે. આગળ કહે છે આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. ફોર ધ રેસ્ટ ઓફ જર્ની એટલે લાંબા સમય સુધી, કે હું લાંબા સમય સુધી આખો. આઈ સેટ એટલે બેસવું. આઈ સેટ અપ અવેક એટલે જાગતો, કે હું જાગતો જ બેસી રહ્યો. ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. રેસ્ટ ઓફ જર્ની એટલે બાકીની જર્ની, કે બાકીની જે મુસાફરી છે એ મુસાફરીમાં હું ઊંઘ્યો નહીં અને જાગતો ત્યાં જ જોતો, બેસીને એના વિચારો કર્યા કરતો હતો. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ. ફર્ગેટ એટલે ભૂલવું, ગર્લ એટલે તે છોકરીને. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ
એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, કે જે છોકરી જે છે છોકરીને હું ભૂલી શકતો ન હતો. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, અને એની જે ચમકતી આંખો છે એ ચમકતી આંખોને હું ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચ ડેહરા, પરંતુ જ્યારે હું ડેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગો બર્ડ એટલે ઝાંખું થઈ જવું, કે આ જે બનાવ જે છે એ બનાવ કંઈ ભૂસાઈ ગયો. એન્ડ ડિસ્ટન્સ એટલે દૂર જતો રહ્યો, મારા ધ્યાનમાં રહ્યું નહીં જ્યારે ડેહરા પહોંચ્યો ત્યારે. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, અને તે સમય દરમિયાન મારા મગજમાં કોઈક બીજી જ વાતો ચાલતી હતી. It was only when I making the return journey 2 months later, 2 મહિના પછી જ્યારે મેં મારી રિટર્ન જર્ની ચાલુ કરી, I remember the girl, અને ત્યારે મને આ છોકરી ફરીથી યાદ આવી. કે ઇટ વોઝ ઓનલી એટલે એ ત્યારે, when I was making the return journey એટલે પાછી દિલ્હી આવવાની જ્યારે મેં જર્ની ચાલુ કરી ત્યારે શું થયું? 2 months later, 2 મહિના પછી મેં પાછો રિટર્ન જર્ની ચાલુ કરી ત્યારે ધેટ રિમેમ્બર એટલે યાદ આવી જવું, આ એટલે મને, ધ ગર્લ એટલે તે છોકરી મને યાદ આવી ગઈ. આઈ વોઝ લુકિંગ ફોર હર એટલે મેં તેના વિચારો કરતા હતા. મીન્સ કે સ્ટેશન ઉપર આવી જાય છે. આઈ વોઝ લુકિંગ આઉટ એટલે બહાર જોવું. ફોર હર એટલે તેના માટે. એઝ ધ ટ્રેન ડ્રુ ઇન ટુ ધ સ્ટેશન, ડ્રુ એટલે પહોંચવું, સ્ટેશન એટલે સ્ટેશન ઉપર, કે જ્યારે દિયોલી સ્ટેશન ઉપર આ ટ્રેન મારી પહોંચી ત્યારે મેં સ્ટેશન ઉપર પ્લેટફોર્મ પર બહાર જોયું. એન્ડ આઈ ફેલ્ટ અનએક્સેપ્ટેડ થ્રિલ, અને મને રોમાંચક અનુભવ થયો. આઈ ફેલ એટલે અનુભવ, અનએક્સેપ્ટેડ એટલે હું સ્વીકારી નહીં શકું તેવો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, કે મેં એને જોઈ, કે 2 મહિના પછી પણ પેલી છોકરીને ટોપલા વેચવાવાળીને જોઈ છે. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, કે વોકિંગ એટલે ચાલતી હતી, અપ ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ પર, કે તે છોકરી પ્લેટફોર્મ ઉપર ચાલી રહી હતી. આઈ રન, લેખક જે છે પોતાની સીટ ઉપરથી ઉઠીને દોડતો જાય છે. આઈ રન ધ ડોર, કે હું દરવાજા પાસે દોડતો પહોંચ્યો. એન્ડ વેવડ એટ હર, વેવડ એટલે હાથ હલાવવો, અને લેખક પેલી સ્ત્રી ઉપર જોઈને, પેલી ગર્લ ઉપર જોઈને હાથ હલાવે છે. વેન સી સો મી, જ્યારે તેણે મને જોયો, સી સ્માઇલ, તે થોડુંક હસી, કે વેન સી સો મી સી સ્માઇલ, તેણે મને જોઈને તે હસી. સી વોઝ પ્લીઝ એટલે આનંદ માટી, ધેટ આઈ રિમેમ્બર્ડ હર, કે હું એને ઓળખું છું એ જાણીને એને આનંદ થયો. આઈ વોઝ પ્લીઝડ, મને પણ આનંદ થયો. ધેટ સી રિમેમ્બર મી, કે તે મને પણ હજી ઓળખે છે એ વાતનો હજી મને પણ આનંદ થયો. આગળ કહે છે નેક્સ્ટ લાઇનમાં, કહે છે સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, કે પેલી છોકરી જે છે હવે એણે બાસ્કેટ વેચવાનું બંધ કરી દીધું છે, અને સીધી પેલા ટી સ્ટોલ પાસે જઈને ઊભી રહે છે. સી ડીડ નોટ સ્ટાર્ટ એટલે શરૂ કરવું, બાસ્કેટ એટલે ટોપલા વેચવાનું, બટ કમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, એની જે ડાર્ક આઈઝ છે એ સડનલી અચાનક ફિલ્ડ એટલે ભરાઈ જવું, વિથ લાઇટ એટલે પ્રકાશ, મીન્સ એની આંખ જે છે આંખ ચમકતી થઈ જાય છે. વી સેડ નથિંગ એટલે કંઈ જ નહીં, સેડ એટલે બોલવું. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ એટલે થોડોક સમય સુધી અમે બંને એકબીજાને કંઈ કહ્યું નહીં. મિત્રો બંને એક ટી સ્ટોલ પાસે ભેગા થાય છે, પરંતુ એકબીજાની સાથે કોઈ પ્રકારની વાત કરતા નથી. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ લેખક પોતાની પ્રેમભરી ભાષામાં, વી સ્પોક અમે બોલ્યા, વિધાઉટ વર્ડ્સ એટલે શબ્દો વગર, પરંતુ અમે શબ્દો વગર ઘણું બધું બોલ્યા. આગળ કહે છે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન, ધેટ કહે છે આઈ ફેલ્ટ અનુભવ, ધ ઇમ્પલ્સ એટલે મારા વિચારો. શું એને કેવા વિચારો આવે છે, કેવા આવેગ એના મગજમાં આવે છે, કે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન, કે આ જે છોકરી છે એ છોકરીને પુટ એટલે મૂકી દઉં, ઓન હર ટ્રેન એટલે ટ્રેનમાં, કે આ છોકરીને હું ટ્રેનમાં બેસાડી લઈ જાઉં. એન્ડ ધેન અને પછી ટેક હર
અવે વિથ મી, અને એને હું મારી સાથે લઈ જાઉં, કે હું એ છોકરીને મારી સાથે લઈ જાઉં અને ટ્રેનમાં બેસાડીને મારી સાથે લઈ જાઉં, એવો એને વિચારો આવે છે. આઈ ફીલ ધ ઇમ્પલ્સ. ઇમ્પલ્સ એટલે લાગણીનો આવેશ, જુસ્સો આવી જાય કે ને, એવી તીવ્ર ઈચ્છા થઈ જવી, કે એને એવી તીવ્ર ઈચ્છા થઈ જાય છે કે આ છોકરીને મારી સાથે ટ્રેનમાં બેસાડીને મારી સાથે લઈ જાઉં, એવી આ લેખકને ઈચ્છા થઈ જાય છે. આઈ કુડ નોટ બિયર ધ થોટ ટુ વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ ધ ડિયોલી સ્ટેશન. કહે છે આઈ કુડ નોટ બિયર. બિયર કરવું એટલે સહન કરવું, કે મિત્રો હું સહન કરી શકતો નથી. રસ્કિન બોન્ડ એના શબ્દોમાં લખે છે કે આઈ કુડ નોટ બિયર ધ થોટ. થોટ એટલે વિચાર, કે હું એ વિચાર પણ સહન કરી શકતો નથી. કેવા વિચાર? ટુ વોચડ હર, હું એને જોયા કરું. વેનિશ્ડ ઇન્ટુ ધ ડાર્કનેસ. વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું, ડાર્કનેસ એટલે અંધારું, ઓફ ધ ડિયોલી સ્ટેશન, કે ડિયોલી સ્ટેશનના અંધારામાં એને હું જોતો જોતો એ અદૃશ્ય થઈ જાય, એ હું વિચાર સહન કરી શકું તેમ નથી. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ. આઈ ટુક એટલે લઈ લઉં, બાસ્કેટ એટલે ટોપલા. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ, કે એના હાથમાંથી મેં ટોપલા લઈ લીધા. એન્ડ પુટ ઓન ધ ગ્રાઉન્ડ, અને એને જમીન ઉપર મૂકી દીધા. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક ધ બાસ્કેટ. ટેક અ બાસ્કેટ, કે પેલા બાસ્કેટને લેવા માટે એણે પોતાનો હાથ નીચે કર્યો. બટ આઈ કેચ. કેચ એટલે પકડી લઉં. કેચ હર હેન્ડ, પરંતુ મેં એનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ, અને પકડી જ રાખ્યો. કહે છે મિત્રો કે અચાનક એના મગજમાં એવો વિચાર આવી જાય છે, અને એ બધા ટોપલા જે છે એના હાથમાંથી નીચે મૂકી દે છે. જેવી પેલી ગર્લ પેલા ટોપલાને ઉંચકી લેવા માટે પોતાનો હાથ લંબાવે છે, કે તરત રસ્કિન બોન્ડ એ છોકરીનો હાથ પકડી લે છે અને પકડી જ રાખે છે. આગળ કહે છે આઈ હેવ, અને આપણો લેખક જે છે, લેખક બોલે છે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, કે મારે દિલ્હી જવાનું છે, હું દિલ્હી જવાનો છું. સી નોડેડ, પેલી એ ડોકું હલાવ્યું. નોડેડ કરવું એટલે ડોકું હલાવવું. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર, કે મારે તો ક્યાંય જવાનું નથી. અને તે સમય દરમિયાન ગાર્ડ જે છે, ગાર્ડ વિસલ વગાડે છે. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. આઈ હેટ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ, કે ગાર્ડ જે છે, ગાર્ડ પોતાની વિસલ, પોતાના સમય અનુસાર એ પોતાની વિસલ વગાડે છે. અને લેખક કહે છે આઈ હેટેડ. હેટેડ એટલે નફરત કરવી. ધ ગાર્ડ, કે હું ગાર્ડને એ બાબતમાં નફરત કરું છું. શા માટે? ફોર ડુઈંગ ધેટ, જે એને કામ કર્યું છે એ બદલ. આગળ કહે છે આઈ વિલ કમ અગેન. લેખક ફરીથી પેલી છોકરી સાથે વાતો કરતાં કહે છે કે આઈ વિલ કમ અગેન, હું ફરીથી પાછો આવીશ. આઈ સેડ, મેં કહ્યું. યુ વિલ બી હિયર, શું તું અહીંયા જ હશે? તો એના જવાબમાં કહે છે કે સી નોડેડ, એણે પેલી ડોકું હલાવ્યું અને કહ્યું આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે તો ક્યાંય જવાનું નથી. આગળ પાઠને લઈ જતાં આપણે જોઈએ છીએ કે સી નોડેડ અગેન, ફરીથી એ પોતાનું ડોકું હલાવે છે. ધ બેલ ક્લેંગ, પેલો બેલ જે છે એ ક્લેંગ થાય છે, રિંગ વાગે છે, રણકાર થાય છે. એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ, અને પેલી ટ્રેન જે છે ધીમે ધીમે આગળ જવા માંડે છે. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ્સ, કે મારે પેલી છોકરીના હાથમાંથી હાથ છોડાવવા પડ્યા. કે આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને પેલી ચાલતી ટ્રેન તરફ મારે રન કરવું પડ્યું, દોડવું પડ્યું. આગળ કહે છે ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર, આ વખતે હું એને બિલકુલ ભૂલ્યો નથી. સી વોઝ વિથ મી ધ રેસ્ટ ઓફ જર્ની. રેસ્ટ ઓફ જર્ની એટલે આખી મુસાફરીમાં તે મારી સાથે જ હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને ત્યાર પછીના સમયમાં પણ તે મારી પાસે જ હતી. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ, કે આખું વરસ તે મારી સાથે ચમકતું જીવંત વસ્તુ થઈને મારી યાદોમાં રહેતું હતું. આગળ કહે છે એન્ડ ધેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને ફરીથી પાછું વરસ પૂરું થઈ જાય છે અને કોલેજની ટર્મ છે એ પૂરી થઈ જાય છે. એન્ડ ધ ટર્મ કોલેજ એન્ડેડ આઈ પેક્ડ ઇન હેસ્ટ. પેક કરવું એટલે પેકિંગ કરવું. ઇન હાસ્ટ એટલે ઝડપથી, કે મેં મારું ઝડપથી પેકિંગ કરી નાખ્યું. એન્ડ લેફ્ટ ફોર ડેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ, અને દર વખતના કરતાં વહેલું મેં ડેહરા જવાનું નક્કી કર્યું. મીન્સ કે ઝડપથી પેકિંગ કરી દે છે અને ફટાફટ ડેહરા જવા માટે ટ્રેનમાં બેસી જાય છે. આઈ વોઝ નર્વસ એન્ડ એક્સિયસ. નર્વસ એટલે નિરાશ,
એન્ડ એક્સિયસ એટલે આતુર, કે આઈ વોઝ નર્વસ એન્ડ એક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર ડિયોલી, કે જ્યારે ડિયોલી સ્ટેશન ઉપર ટ્રેન પહોંચી ત્યારે હું થોડો નર્વસ અને આતુર હતો. આઈ વોઝ વન્ડરિંગ એટલે શોધવું. આઈ વોઝ વન્ડરિંગ ધેટ શુડ સે ટુ ધ ગર્લ વોટ શુડ આઈ ડુ, કે આઈ વોઝ વન્ડરિંગ એટલે આશ્ચર્ય, મને આશ્ચર્ય થતો હતો. શું આશ્ચર્ય થતો? ધેટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, મારે એ છોકરીને શું કહેવું જોઈએ, એન્ડ વોટ શુડ આઈ ડુ, અને મારે શું કરવું જોઈએ, એ બાબતમાં હું થોડો નર્વસ હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ, પરંતુ હું નિર્ણય કર્યો હતો કે આઈ વોઝ ડિટરમાઇન્ડેડ ધેટ આઈ વુડ હેઝન સ્ટેન્ડ હેલ્પલેસ બિફોર હર, પરંતુ એની સામે હું એક હેલ્પલેસ મદદ વગરનો થઈને એની સામે ઊભો રહીશ નહીં. મિત્રો એની આ વખતે દ્રઢ સંકલ્પ કરીને એ આવ્યો હતો. આગળ કહે છે ધ ટ્રેન કમ ટુ ડિયોલી, કે ટ્રેન જે છે ડિયોલી સ્ટેશન ઉપર આવે છે. એન્ડ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, અને એ લેખક જે છે આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મના ઉપર અને નીચે બધે જોયું છે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પરંતુ બિચારી પેલી છોકરી જે છે એને ક્યાંય પણ દેખાતી ન હતી. આઈ ઓપન ધ ડોર, મેં પેલો દરવાજો ખોલ્યો. એન્ડ સ્ટેપેડ ઓફ એટલે નીચે ઉતરવું, મીન્સ કે પ્લેટફોર્મ પર આવું. ધ ફૂટબોર્ડ એટલે પ્લેટફોર્મ, કે લેખક જે છે દરવાજો ખોલીને પ્લેટફોર્મ પર આવે છે. આઈ વોઝ ડીપલી ડિસએપોઇન્ટેડ એટલે નિરાશ, ડીપલી એટલે ખૂબ જ. મિત્રો હું ખૂબ જ નિરાશ થઈ ગયો. આઈ ફેલ્ટ, મને કેવો અનુભવ થતો હતો, જો કે છે આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ, કે મારે કંઈક ને કંઈક કરવું જોઈએ એના માટે. એન્ડ સો આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, અને હું દોડતો પેલા સ્ટેશન માસ્ટર પાસે ગયો અને પેલા સ્ટેશન માસ્ટરને કહ્યું. શું કહે છે? ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, કે શું તમે એ છોકરીને ઓળખો છો જે છોકરી અહીંયા બાસ્કેટ વેચતી હતી? તો એના જવાબમાં પેલો સ્ટેશન માસ્ટર કહે છે નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર, કે સ્ટેશન માસ્ટરે કહ્યું ના, હું એવી કોઈ છોકરીને ઓળખતો નથી કે જે અહીંયા વેચતી હતી ટોપલા. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, કે ટ્રેન જે છે સ્ટેશન ઉપરથી જતી થઈ છે. મિત્રો ટ્રેનનો ટાઈમ થાય એટલે એ બેલ વગાડે અને પોતાનું એન્જિન સ્ટાર્ટ કરીને જતી હોય છે. આઈ હેડ ટુ રન અપ, મારે દોડવું પડ્યું. ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ પર. એન્ડ જમ્પ્ડ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, અને મારા કમ્પાર્ટમેન્ટનો દરવાજો પકડવા માટે મારે જમ્પ કરવો પડ્યો, અથવા મેં કૂદીને મારા કમ્પાર્ટમેન્ટનો દરવાજો પકડ્યો. એઝ ડિયોલી પ્લેટફોર્મ વેનિશ, કે ધીમે ધીમે પેલું ડિયોલી પ્લેટફોર્મ જે છે એ અદૃશ્ય થતું ગયું. આઈ ડિસાઇડેડ ધેટ, મેં નક્કી કર્યું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, કે મેં મારી જર્ની જે છે મારી મુસાફરી છે એ એક દિવસ મારે અહીંયા રોકાવી છે, મીન્સ કે મારે અહીંયા રોકાવું છે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, કે મારે એ શહેરમાં એક દિવસ કાઢવો છે. સ્પેન્ડ એટલે વિતાવવો છે. મેક ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી છે, મારે એના વિશેની પૂછપરછ કરવી છે. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ, કહે છે મિત્રો અહીંયા કવિ પોતાના દિલની વાત. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને મારે એ છોકરીને શોધવી છે. કઈ છોકરી છે? હુ હેડ સ્ટોલન માય હાર્ટ, જેણે મારું હૃદય ચોરી દીધું છે. વિથ નથિંગ બટ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. આગળ કહે છે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, કે થોડાક વર્ષો પછી, ઘણા બધા વર્ષો થઈ ગયા, કે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેડ પાસ થ્રુ ડિયોલી મેની ટાઈમ્સ, કે ઘણા બધા વર્ષો વીતી ગયા, મેં આ ડિયોલી સ્ટેશનથી ઘણી વખત પસાર થયો. પાસ્ટ એટલે પસાર થવું, થ્રુ એટલે અહીંયાથી એટલે ક્યાંથી? ડિયોલી સ્ટેશનથી, કે ડિયોલી સ્ટેશનથી હું ઘણીવાર પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, કે હું હંમેશા બારીની બહાર જોતો હતો. ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી, અને એ નહીં બદલાયેલો એવો ચહેરો જે મારી તરફ હસતો હોય તેને જોવા માટે હું હંમેશા બારીની બહાર જોતો હતો. આગળ કહે છે બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની હિયર, પરંતુ મેં મારી જર્ની ક્યારેય પણ અહીંયા પૂરી કરી નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ હુ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, કે પેલા પોતાના હાથમાં ટોપલા પકડેલી મારી
ડ્રીમિંગ એટલે સપનાની જે છોકરી જે છે, છોકરી મારી રાહ જોતી હોય એવું મને હંમેશા લાગ્યા કરતું. પ્રિફર એટલે પ્રિફર ટુ કીપ એટલે એવું મને થયા કરતું કે મારી રાહ જોતી ઊભી હોય તો સારું. આગળ કહે છે આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી. ત્યાર પછી મેં મારી જર્ની ક્યારેય દેઓલી સ્ટેશન ઉપર પૂરી કરી નથી. બટ આઈ પાસ થ્રુ એઝ સો ઓફન એઝ આઈ કેન. કે પરંતુ મેં જ્યારે પણ આ સ્ટેશન ઉપરથી પસાર થયો છું ત્યારે મેં આ બારીની બહારથી એની રાહ જોઈ છે. રસ્કિન બોન્ડ. મિત્રો આવું આ રસ્કિન બોન્ડનો પાઠ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ પાઠ પછી તમારે આ સવાલ જવાબ લખીને મને મોકલાવાના છે અને એના પાછળનો જે સ્વાધ્યાયના જે સવાલો છે એ સવાલો પણ તમારે તમારી નોટની અંદર લખવાના છે. મિત્રો જે સવાલ છે આ 10 સવાલ, એ 10 સવાલને તમારે તમારી રીતે લખીને મને કાગળમાં લખીને ફોટો પાડીને મોકલાવજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.